ઊંઘમાં અટપટા ભોગ ભાસે, શીત ચેતન તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સાથે. શીત ચેતન વિલાસ તદ્રુપ રમી રહ્યો છે આની હારે. હું પણ આપણને શું થયું છે, જુદો 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 ભાસ છો ને, ભાસ ની અંદર આપણે ભૂલા પડી ગયા. એટલે મહાપુરુષોએ કીધું ભૂલવણીમાં પડી ફાંસી. ફાંસી ક્યાંથી આવી? ભૂલા પડી ગયા. હકીકતમાં તો જો હોય તો થોડું, હકીકતમાં તમે બંધાણા હોય તો આમાં છૂટી શકો. ભૂલવણીમાં પડી ફાંસી. ઓ જીવલડા, ભૂલવણીમાં તને ફાંસી પડી. ને આપણે અનાદિથી આ કાચના રમકડા હારે રમવાની આદત છે. ભૂતોના સંગમાં ભમીએ છે. જે અસલ સ્વરૂપ છે તારું, એને તું ઓળખી લે. આ ત્યારે એને ખ્યાલ પડી ગયો. એટલે જેમ સેમ વિલસી રહ્યો, બીજો હતો નહીં આ જગતની અંદર. સતારને જ્ઞાન થયું એટલે એને કીધું તમને શું થયું? તો કે દૂસરા નહીં, બીજો છે. દૂસરા નહીં, બીજો છે. તો બીક બીજાની છે. જયારે ગોપીચંદ નાવા બેઠા એટલે એની માને આંખમાં આંસુ આવી ગયા. એ બરાબર ટીપા ગોપીચંદ ના વાહામાં પીડ્યા. ગોપીચંદે આમ જોયું, કેમ માં રોવ છો? કે કોઈ રજવાડામાં તમને કઈ કીધું? રાણીઓએ કોઈએ કઈ કીધું? તો કે ના બેટા, કોઈએ કઈ કીધું નથી. તો કે ના કયો? એ કે તો કે આગળ તને નથી કેવું. તો કયો તો ખરા. તો કે તારું શરીર જોયું એટલે તારા પિતાના શરીરની યાદી થઈ. આવું જ હતું. કેવું હતું? અત્યારે રાગ થઈ ગઈ. એવું છે. એટલે મને રોવું એ વાતનું આવ્યું કે અત્યારે આનું શરીર દેખાય છે, પણ આ પણ એક દી રાખ થઈ જવાની છે. તો રાખ ન થવા દેવું હોય તો શું કરવું પડે? તો 12 વર્ષ બેટા તમે રાજ કરો. પછી હું તમને વાત કરી. આ તો ગોપીચંદ હતો, સુરવીર પુરુષ હતો. કે 12 વર્ષ કોણે જોયા? તો કે શું કરવું? તો કે આપણી ઘોડારમાં જૂનો જોગી છે, સત્પુરુષ છે, તું એની પાસે જા. જાલંધર નાથ પાસે જાય છે. સત્ય સ્વરૂપનું ભાન થયું. ગોપીચંદ કહે છે કે હવે કાયાને અમર બનાવી દો. કેવી બનાવી દો? હવે હું મરું? હા, અમર કાયા છે આની અંદર. કેવી છે? કોઈ કાળે મરતી. એટલે ઓલો હરફ કાસડી ઉતારે છે. શું ઉતારે છે? કાસડી ઉતારે. આપણે કાસડીને ઉતારે એટલે કાસડીને આપણે મરી ગઈ કહીએ. શું કહીએ? કાસડી ઉતારે, હરફ એનો ઈ હોય. શું હોય? તમે જન્મતા કે મરતા નથી. ત્યારે ગોપીચંદે કીધું કે કાયાને અમર બનાવી દો. હા, સતાર બાપુએ કીધું કે આ જગતની અંદર બીજો છે. ભાસ મટી ગયો. સદગુરુએ આપણો ભાસ મટાડ્યો છે. અંધારામાં પડેલું દોરડું હરફ દેખાતું હતું. જ્ઞાન થઈ ગયું એટલે ખબર પડી ગઈ, ઓહો આ તો દોરડું છે, આત્મા જ છે. આ તો એની ઉપર કુંભારે આમ કહીને આમ માટી કરી એટલે આપણે બોલ્યા ઘડો. ઘડો હતો ને, ઘડો ફૂટી ગયો. હોજ ફૂટે તો વાંધો નહીં, ઘડો 3 કાળમાં હતો. એમ મહેશભાઈ નહોતા ને, મહેશભાઈ મરી ગયા. આને કૂટે બધા. ખોટું રોવે, ખોટું કૂટે. હકીકતમાં હતું. જુઓ ભાઈ દુનિયા આજ હકીકતમાં નથી કઈ. એમણે કીધું નરસિંહ મહેતાએ, જાગીને જોઉં તો જગત જડે ની ઊંઘ અટપટા ભોગ પાસે, શીતન વિલાસ તુદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ બ્રહ્મની આયરે રમી રહ્યો છે. મને બીજું દેખાય તો એમાં બીજો શું કરે? હકીકતમાં જે જાગી ગયા એને આમ જ થયું. સતારને કીધું તો કે મારા માટે દૂસરો મટી ગયો, કે બીજો છે નહીં. ચેતન વિલાસ થઈ ગયો, ભાસ મટી ગયો. બરાબર સદગુરુના બોધ ઉપર આપણે બરાબર વિચાર કરવાનો છે. જેટલા મહાપુરુષો ઊંડાણમાં ગયા ને એટલા ઊંડાણમાંથી મોતી લઈને આવ્યા. હું લઈને આવ્યા? એટલે મહાપુરુષોને કેવું પડ્યું, દિલ દરિયા મેં ડૂબકી દેના, મોતી લેના ગોતી. એ મોતી કોક મરજી વાલા આવે, ન્યા પુસ્તક નહીં પોથી.
देव डूंगर परी कहे उन्हें हूँ हरखे हार परोवती दिल दरिया में डुबकी देना मोती लेना मोती ડૂબકી મારે મહાપુરુષોનો એવો મત છે હયાતીમાં પોતાને ભૂલી જાય. હા, કારણ કે છેલ્લું તમારે મૂકવી હોય ને તો તમારી યાદશક્તિને તમે મૂકી ન હોગો. આ તો એને મૂકી સ્મૃતિને મૂકી દીધી, માર્ગ મુક્તિનો તમે સૌ. હા, ત્યારે એની ઊંડાણમાં ગયો ત્યારે મોતી લઈને આવ્યો. કારણ કે ઈ મોતી જ સરે છે, બીજો કોઈ સારો સરતો નથી. કીધું ને કે ભાઈ સોહમ સોહમ મારું વલોણું ફરે, નામના મોતીડા મારો હંસલો સરે. આ નામના મોતીને સરે છે. આ નામનો ખૂબ મહિમા ગાયો મહાપુરુષોએ. મીરાબાઈને આ નામ મળી ગયું એટલે કીધું શૂન્ય શિખરના ઘાટ ઉપર ક્યાં પડ્યું નામ? અગમ અગોચર નામ પડ્યું. રૂમઝુમ રૂમઝુમ કરતું મારા મંદિરે આવ્યું. કોઈના હાથે પાછું ગળ્યું નથી. કેવું? કોઈના હાથે નથી ગળ્યું. મોટા મોટા મુનિજનો મથી થાકે, કોક વિરલાને હાથે ચડે. રાણાજી અમને રામ રમકડું ચડ્યું. ઈ જ્યારે બાળકને ગમે એટલું હોય રમકડું હોય એટલે બાળક સાનું રહી જાય. આ મનને જયારે ના મારે લાગી જાય ત્યારે મન ઠેકાણે બે. હા, નામના મોતીડા મારો હંસલો સરે. એ મોતીનો સારો સૈરાજ કરે. કરતા 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 મન ઠરીને બેહે ઠેકાણે. તાહું ત્યાંની અંદર તમે લયની અંદર જઈ શકીએ, મટી શકીએ, સ્થિરતાના ભાગમાં ન જઈ શકીએ. સદગુરુએ સ્થિરના ભાગમાં લઈ આવ્યા આપણને. બરાબર તપાસ કરવાની છે. ત્યારે આપણને ક્ષમતા સમજાય જાય કે આ જગતની અંદર છે હું. આપણે એક દ્રષ્ટિથી જ જોઈએ, બીજી દ્રષ્ટિથી ન જોઈ શકીએ ને. પછી સર્વાંગી દ્રષ્ટિ આવે. શું આવે? હા, સર્વાંગી દ્રષ્ટિ આવે તો જ તમે ક્ષમતામાં આવી શકો. નકર ક્ષમતામાં આવી શકો, નકર પલ્લું નમી જાય. અધર તખત ઉપર જઈ શકે. અધર તખત ઉપર જયારે નામના આધારે વયો જાય ત્યારે કોઈ બાજુ પલ્લું નમે નહીં. પલ્લું નમવું ન જોઈએ. એમ કીધું એટલે બધાને અર્જુનને કીધું તો અર્જુનને કીધું લક્ષ જ દેખાય છે. અર્જુનને નહીં તો ઠીક છે, પણ આપણને એ જ દેખાય છે ને. કોઈને ઝાડ દેખાય છે, કોઈને પાન દેખાય છે, કોઈને પક્ષી દેખાય છે, કોઈને આ દેખાય છે. તો કોક જ એમ છે સેમ છે દેખાય છે. લક્ષ દેખાણું અર્જુનને. શું દેખાણું? તો કે સલાવ ધનુષ. હવે ભૂલા આપણે ન્યા જ પડ્યા છે, બીજે ક્યાંય ભૂલા નથી પડ્યા. સવડું છે આ સમજણમાં સંતો સંત મળીને ખોડો. સેવા પૂજા સાધન ક્રિયા તમે વણ સમજે હું ડોળો. ઘટમાં જુઓ વિચારી આપ, બીજો સિદ્ધ કરો સંતાપ. સવડું છે. હા, પણ આપણને આટી પડી ગઈ છે એટલે અવળું દેખાય છે. સાધન ક્રિયા, સેવા પૂજા સાધન ક્રિયા વણ સમજે હું ડોળો. પછી તમે સેવા પૂજા કરો, સાધન કરો, પણ જો તમારી સવડી સમજણ હોય તો તમારી આખી દિશા અલગ પકડી લે. ત્યાં તમારી કોઈ સેવા નથી રહેતી, સમજણ નહીં, પણ તમારી પૂર્ણતા આવી જાય. ત્યાં શું આવી જાય? ત્યાં તમારે દ્રષ્ટિનો પ્રકાશ થઈ ગયો. શું થઈ ગયો? એ આખી દિશા ફરી જાય. ત્યાં સુધી આની દિશા ફરે નહીં, ઉલટો ફરે નહીં. પ્રકૃતિ પલટો ન મારે. આની જીવન બરાબર તપાસ કરવાની છે. એમ કરતા 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 આને રઢ લાગી જાય. રઢ લાગી જાય એટલે તમે કોઈ પણ કામ કરો. સકુબાઈ હતા ને, સકુબાઈ એના હાહુ થોડાક ઓલા હતા. આપણે કઈ કે ભાઈ હાહુ સેવા કરવી પડે. હાહુ જ હક નો લેવા દે કરવું હું મારું એક તરફી નો હાલે. ઓલા જ હક નો લેવા દે તો આ બિચારા શું કરે? સકુબાઈ દુખી કરે બહુ. બરોબર, હાહુ સેવા ઘણી કરવી પણ હાહુમાં એકાનો. એટલે આ તો છે ને, રોટલા ઘડે તો શું કરે સકુબાઈ? રામ. પાણી નાખે તોય રામ.
જમવા બે તોય રામ, હાલે તોય રામ, રામ 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 કરતા રામનો રંગ લાગી ગયો. એ બધું હાસુ બોલતા હતા. પાણી નાખે તોય રામ, નિમક નાખે તોય રામ, હાલે તોય રામ, બોલે તોય રામ, જોવે તોય રામ. દ્રષ્ટાંત આપું તમને તો સમજાઈ જાય. ઓલો મારીશ છે ને, યજ્ઞનો ભંગ કરવા ગયો. ભંગ કરવા ગયો એટલે ત્યાં યજ્ઞનું રક્ષણ કરતા હતા રામ અને લક્ષ્મણ. એ હવનની અંદર હાડકા નાખી દે મારા. એટલે ઋષિ મુનિનો યજ્ઞ ભંગ થાય. એટલે રામને કીધું તમે અમારા યજ્ઞનું રક્ષણ કરવા આવો. મારીશ ને બધા યજ્ઞનો ભંગ કરવા આવ્યા. રામે ફણા વગરનું બાણ માર્યું. હું 400 જોજન નાખ્યો. કેટલો? એ 400 જોજન. આમ છે ને પવન આવે ને રામ આવ્યા. પાંદડું હલે તો રામ દેખાય. શું દેખાય? ખખડાટ આવે તો સમજાણું. તો મારે તમને દ્રષ્ટાંત, પાંદડું હલે તો રામ રામ આવી ગયા. એટલે સંતોએ કીધું રામબાણ વાયગા હોય જાણે, ઓલા મૂર્ખા મનમાં હું જાણે. ધન ધન ભક્તિ ધના ભગતની, વેરું વાવી ઘઉંના ગાડા ભરે રામબાણ વાયગા હોય જાણે. કોને વાયગા? તો કે સુખદેવ ને ગર્ભવાસમાં વાયગા. હું વાત કરો એ નાનું બાળક નો સમજા તો ગર્ભવાસમાં સુખદેવ ને વાયગા. વેદ વસન પ્રમાણે રામબાણ વાયગા હોય જાણે, ઓલા મૂર્ખા મનમાં હું માણે. એ તો મારીશ ને ખબર કે કેવું લાગે. ફણા વગરનું માળ્યું તે મને પાંદડા ને ખકડાટ થાય તો રાવણ આવ્યો તાર જાવન છે. એ ભાઈ બીજું ત્રીજું રહેવા દે, પણ રાવણ ને ન સમજે તો રાવણ મારે કરવું હું. એ કે આ રામને આથે મરાય, આના આથે મરાય. બાકી કે મને ફણા વગરનું માળ્યું તો મને રામ સિવા કઈ દેખાતું. આમ છે, હકીકત છે. તો આપણે ઓલું નથી કહેતા કે ઉખાણું જાણીને હસી કાઢ્યું. વાત બહુ ગહન છે. રામ સિવા દેખાય નહીં. રામ બાણ વાગી ગયું. હા, અહીં સકુબાઈ ને રામ બાણ વાગી ગયું. બધું રામમય બની ગયું. તઈએ બીજો મટે એમણે થોડો મટે. તઈએ સતાર કે બીજો છે. આ દૂસરા હે ही नहीं કે હું એ सागर लहरे फिन और बूद बूदे कल्पित जल के सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहां लेके आई. રામ બાણ વાગી ગયું. ત્યારે ને બધું મટી ગયું. ભાસ મટી ગયો. સકુબાઈ ને બધું મટી ગયું. રોટલા ઘડે તોય રામ, હાલે તોય રામ, બોલે તોય રામ, હુવે તોય રામ, અને જોવે તોય હા રામ 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 રામ. આ આપણી સ્થિતિની સદગુરુએ આ વસ્તુ આપી છે આપણને. હું આપી છે? એટલે મીરાબાઈ ને કેવું પડ્યું, વસ્તુ અમૂલક દીહે મેરે સદગુરુ. કેવી વસ્તુ આપી? અમૂલક, જેનો મોલ ન કરી શકો, જેનો તોલ ન કરી શકો, જેનો માપ ન કરી શકો. તમે મોલ કરી શકો એ અમૂલક ન કહેવાય. તોલ કરી શકો એનું કામ નહીં, પણ તેનો મોલ તોલ કે માપ ન કરી શકો. વસ્તુ અમૂલક દીહે મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. અમૂલક. ત્યારે મહાપુરુષો નાયસા છે. એટલે ઓલા મને કે મીરા, મેં કહ્યું મીરા નાચવું નહોતું, નસાઈ ગયું, નાયસા કહેવાય. સમજાણું? વાંક લખવી ન હોય લખાઈ જાય, લખાઈ ગઈ કહેવાય. શું કહેવાય? હા, એ પરા વસ્તુ હોય. શું હોય? મહાપુરુષો નાચવું નહોતું, નસાણું, વાણી લખવી નહોતી ને લખાઈ ગઈ. મીરા નાચતા હતા એને ખબર નહોતી કે હું નાચું છું. ખબર હોય તો નાચી હગે? ખબર હોય તો નાસી હકે? મીરા નાચતા હતા પણ એને ખબર નહોતી કે હું નાચું છું. પ્રેમ હતો. કારણ કે પરમાત્માને રીઝવવા માટે નાચતા હતા. કોને? પરમાત્મા મય થઈ ગયા હતા. તાનસેન છે ને, બહુ ગવૈયો હતો. ઓલો તાનસેન જ ને, આ રાજામાં જાય એટલે ઓલા રાજાએ કીધું તારા જેવો કોઈ ગવૈયો નહીં હોય. તો એ કે ભાઈ મારા ગુરુની હારે નો આવે. તું એટલો ગવૈયો ને મારા ગુરુની હારે નો આવે, તારા ગુરુની હારે? તો કે રાજમાં બોલાવીએ. તો કે ઈ તો વાંધો છે, એને બોલાવીએ એમ આવે. તો કે કેમ? તો કે ત્યાં તો આપણે જવું પડે. તો જઈએ તો એમ જઈએ તો મેળ ન પડે. તો કે કઈ રીતે? તો કે રાતના આપણે જઈએ, ઝૂંપડી પાસે સેટા બેહીએ,
ઈ જાગે ને એને મોજ આવી કરે, કાંઈ પણ આપણે ડાપણ કર્યું એટલે ઈ કાંઈ કરે. રાજા કે ભાઈ જો તારાથી શ્રેષ્ઠ જોવું હોય તો હાલ તું કેમ કરું. ક્યાં ઝૂંપડી તેથી છેટે આમ બેઠા બે રાજા ને ઓલો તાનસેન. 3 વાગ્યાનો મજર ભાંગ્યો ને એના ગુરુ બેઠા થયા ને તાર શેડા આ બે એનું ભૂલી ગયા. ઓલા તાર શેડા આ બે એને ભૂલી ગયા. બેઠા એટલું બધી વાતાવરણમાં મુગ્ધતા સવાઈ ગઈ કે વાત પૂછોમાં. અને પરમાત્મા રે એકરૂપ થઈ ગયા. શું થઈ ગયા? હા, 3 વાગ્યાનો સમય. જયારે એટલું બધું વાતાવરણની અંદર લીન થઈ ગયા એટલે રાજાની આંખમાંથી આહુડા જાય છે ને ખબર નથી, તાનસેનની આંખમાં આહુડા જાય છે ને ખબર નથી. છેલ્લે પૂરું થયું ત્યારે રાજાને આમ તંદ્રા તૂટી એટલે કીધું કે ઓહો. તાનસેન ને કહે છે કે તારામાં તારા ગુરુમાં કેમ એટલો ફેરી ગયા? તો કે તમને હજી નો ખબર પડી? તો કે નહીં. તો કે તમને બધાને રીઝવ આવું છું, તમને થોડો કોઈ રીઝવે છે, એ તો પરમાત્માને રીઝવે છે. કોને રીઝવે છે? હું લોકરી જ આવું છું, એ પરમાત્માને રીઝાવે છે. જગતને જે કરવું હોય, બાકી પરમાત્માથી તાર લાગ્યો છે. જેને જેને પરમાત્માને રીઝવવા ગયા છે એને જગતના તાર તોડ્યા છે. એટલે સતારને કેવું પડ્યું, શું પૂછો છો મુજને, હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હારું છું, ફરું છું, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. પરમાત્માને રીઝવવા જેના તાર લાગી ગયા છે, જેને પરમાત્મામય જીવન બની ગયું છે, સદગુરુના શબ્દ ઉપર જેની નિષ્ઠા બંધાઈ ગઈ છે, જેની સુરતા લાગી ગઈ છે, એના કળિયુગ નડે. કાળ ઉભો જ્યાં સ્તુતિ કરે, કાળ રે ગતિ જ્યાં કરે નહીં. સત ભાળીને શરમાય કોઈ સંતો આવો મારા દેશમાં ગતિ કરી શકે નહીં. કારણ કે આનું જીવન સતમાં આવી ગયું ને. સદગુરુએ તમારી અંદર સતયુગની સ્થાપના કરી છે. કોની સ્થાપના કરી છે? સતયુગમાં. હા, કળિયુગ ઉપથાપી સતયુગ સ્થાપશે. આપણામાંથી કૂડ કપટ બધું કાઢ્યું બાયણે, દગા પાછલા જે બધું બાયણે કાઢ્યું એટલે સતયુગની સ્થાપના કરી. કળિયુગ ઉથાપીને સતયુગ સ્થાપ્યો. સતમાં આપણું જીવન આવી ગયું. ક્યાં આવી જાય? સત્યમય બોલવું, સત્યમય જોવું, સત્યમય સાંભળવું. આમ કરતા કરતા જીવન સતમય બની જાય. સતકી નાવ ખેવટિયા સદગુરુ. આ નાવ કેવી બની જાય? સત્યમય નાવ બની જાય. સત્યમય નાવ બની જાય એટલે એની અંદર સત્ય રહી શકે. ત્યાં સુધી સત્ય રહી શકે. સદગુરુએ સત્ય બનાવ્યું છે, સત્યમય નાવ બનાવી છે. એટલે રામદેવજી મહારાજ અરજી ભાઠીને કહે છે, સત્યા થઈને પછી તમે સતને આરાધો. પેલું તમારું જીવન સતમાં લાવો, પછી તમે સતનો આરાધ કરો. સતની આગળ નથી બીજું કાંઈ. ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. જતી અને સતીનો તમે ભેદ જાણો. જતી કોને કહેવાય, સતી કોને? તો કે જતી પુરુષને અરજી ઝાર નો વ્યાપે અને સતી નારી પર પુરુષને ત્યાગે. સતી વિના બાપા ધર્મ હાલે નહીં. ભક્તિ રે કરો તો અરજી તમે અગમ ભેદને જાણો. આ ભેદને તમે જાણી. ઝાર નો વ્યાપે જતી પુરુષને અને સતી નારી પર પુરુષને ત્યાગે. એ ક્યાંય પછી નજર નાખે નહીં. હા, કારણ કે એ સુરતા એની શબ્દ આરે વરી ગઈ છે. એ શબ્દથી ક્યાંય હવે વિખૂટી પડતી નથી. ત્યારે એ મૂળ ઘરની અંદર એ સુરતા એ બધેથી નીકળી અને પોતાના મૂળ ઘરની અંદર વહી જાય. ઈ ના મળે પછી આનો ચેતન જાગે. ત્યાં સુધી ચેતન ન જાગે. પછી કહે છે ચેતન જાયગા બ્રહ્મ ભયા ઉજિયારા સલી સુરતા કિયા સમાગમ ચેતન સિંધુ સમાયા. ચેતન
આ ચેતનનો સિંધુ પીડ્યો છે, સાગર પીડ્યો છે, ન્યાયની સુરતા હમાઈ જાય. તાહું ત્યાં લેર સમાય. બહુ ગહન વસ્તુ છે, આમ બધી સરળ વસ્તુ છે, પણ ખરેખર આપણે આનો તપાસ કરવો પડશે. આપણે તો કઈ હું બુદ્ધિથી જાણી લીધું, સમજી લીધું, મૂકી દીધું. નહીં, એમ નથી. એમાં ડૂબકી મારવાની છે. જ્યાં સુધી ડૂબકી નહીં લાગે ત્યાં સુધી મોતી મળે એવું નથી. ત્યાં સુધી આ ટોટલ વસ્તુ ત્યાં સુધી ધ્યાન સમજાય એવું નથી. રવિ સાહેબે કીધું જ્યાં જ્યાં ઠેરાવું ત્યાં હું ન હોય, જ્યાં જ્યાં ઠેરાવો ત્યાં હરી નહીં. અમારે એક ટેકાને ભજન હતા કે આ વાણી કેમ બોલે. રવિ સાહેબે કીધું એ હાસુ જ હોય ને, જ્યાં જ્યાં ઠેરાવું ત્યાં હરી નહીં. રવિ સાહેબની વાણી છે. આ તો સદગુરુની વાત છે. આપણને આમ લાગે કે કાંઈ નહોતું નારો ઝટકો લાગે. હું મહાપુરુષો છે એ તો વાત બરાબર કરે. જ્યાં જ્યાં ઠેરાવું ત્યાં હરી. તો ગહન વસ્તુ પડી છે. આ વસ્તુ જેને સમજાઈ ગઈ પછી સમજણની અંદર આવી કે ઓહો, ત્યારે સદગુરુનો મહિમા ખૂબ ગાયો મહાપુરુષોએ. તમે જોવું ને, રૂખડિયા એ લખ્યું દેશ દેખાડ્યો, સૂતો જગાડ્યો, મને જમણાને હાથેથી સોડાયો. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, ભલે ની કંસનના મોલ લૂંટાવે. એ કે બધું ભલે કરે પણ આની તોલે આવે નહીં. એ તમે પારકી વસ્તુ એની ને એની વસ્તુ તમે દાનમાં દેવા જાવશો એ તો ભારે પડશે. પણ એની તોલે આવે, મારા ગુરુની તોલે નો આવે. સદગુરુ એ મૂળ માંથી ઓપરેશન કર્યું છે આપણું. જો બરાબર તપાસ કરવાની છે કે આ બધું એટલું બધી મહિમા કહે છે, સદગુરુ મૂળમાં ક્યાં લઈ ગયા. મૂળની અંદર જઈને જોયું તો માયા પણ નહોતી. એ પણ હજે આપણે જોવામાં બરાબર આવતું. મૂળની અંદર બરાબર જોયું તો માયા પણ નહીં. આ તો વિના વિચાર સકળ જગ બોલે, રામ માયા મૂળે, મૂળેમાં નહીં. ઉપરથી જોઈએ તો બધું છે. સદગુરુએ મૂળમાં આપણી સુરતાને લઈ ગયા. એટલે કીધું લખમાના સ્વામીની સંગે રમતા નીરભેળા નીર થઈ ભળે વર્ષા ઋતુનો જેમ પરપોટો. એ તો ફૂટી જાય એટલે નીરભેળો નીર થઈ જાય. વર્ષા ઋતુની અંદર પરપોટો થાય પણ એ ફૂટી જાય એટલે પાણી ભેગો પાણી થઈ જાય. એમ આપણને ખબર પડી જાય કે ઓહો, હું અનંત જન્મોથી આથડું છું, તા મને ભટકાવે છે કોણ. ત્યારે બધું એના માટે સમી જાય જીવન. ક્યાં? કુવાની સાયા કુવામાં હમાય, બીજે ક્યાંય હમાય. એટલે નિરલભાઈ ને કેવું પડ્યું, ખાડારે ખાબોશિયાની દેટકી શું જાણે સમદરિયાની લે. મારી બેની રે નર પુરારે મળે તો રાહુ રેડીએ, અધુરિયાથી નો હોય દિલડાની વાતું. તા ઓલી બધી નિરલભાઈ આનો સત્સંગ હાલે હતી કે ઓલી બીજી રાણી હતી કે આપણને ખાડા ખાબોશિયાની દેટકી. લા ભાઈ અમારો સત્સંગ હાલે છે એ કે તમે વસારે પડો નહીં. કોઈ નર પુરારે મળે તો અમે રાહુ રેડીએ, અધુરિયાથી હોય ની દિલડાની. કોક પૂરો મળી જાય તો આ રાહુ કે જે અમૂલક વસ્તુ છે. કેમ કે હું કરવાને કીધું નર પૂરા મળે તો રાહુ રેડીએ. અમુક પોઈન્ટ એવા હોય ની કદર ન થઈ શકે. જો કોઈ વિરલો હોય નાની કદર કરી લે. તમને કોઈ મહાપુરુષોએ ગુપ્ત રસ પાયો હોય ને તો તમને જીવન જીવવા માટે પાયો હોય. શું કરવાનું પાયો હોય? એને ભરોસો આવ્યો હોય કે આને પાવ તો ઉગાવો આવશે. ભરોસો આવ્યો હોય ને પાયો હોય ને એમાં ત્યારે એને દિલ તૂટે ત્યારે એમ થાય કે ઓહ, કદર થઈ, અમૂલ વસ્તુ મેં આને આપી. એટલે સંતોએ વાણી કીધું, ઉખાણું જાણીને હસી કાઢ્યું. હું કાઢ્યું? વાસ્તુની કદર ન થઈ. અંતર્યામી ના પાડે કે હવે તું રહેવા દે. અંતર્યામી ના પાડે. કારણ કે મૂળ વસ્તુ આપી, એની એક મૂળ શબ્દની અંદર સંતો આખું જીવન પસાર કરી ગયા. આખું જીવન પસાર કર્યું, એમાં રોકાઈ ગયા. બીજું બોયલા નહીં, હૈલા નહીં, રોકાઈ ગયું જીવન. કેટલી પૂર્ણ નિષ્ઠા છે, કેટલો પૂર્ણ ભરોસો છે. સદગુરુના વસનમાં વેસાઈ ગયા.
જલારામને કીધું કે પડ ઊંડા ખાડામાં શિયાળાનો ચડતો કે આમ ગોજા બાપા ગોતે જલારામ ક્યાંય છે તે તો કે આને કીધું એટલે ખાડામાં જ હોય તો ઊંડી પાઇટમાં પડ્યા. કેમ ભાઈ? તો કે તમે કીધું નતું તું પડ ઊંડી ખાઈટમાં. તમારો શબ્દ ને મારે કેમ ઉલ્લંઘન કરાય? હા, આવા શબ્દને ચીલ અધરો અધર પી લે. કીધું નામના મોતીડા મારો આવું શું એ સરી જાય ને એનું મોતું બની જાય. ત્યારે જીવન ધન્ય બની જાય. હું બની જાય? આ મનુષ્ય દેહની અંદર થઈ શકે, બીજા પશુ પક્ષીના દેહ તમે ન કરી શકો. તમે વિચાર કરો, બાપુ સાહેબ જેવો ગાયકવાડી રાજા હોય, એની રાજની અંદર ધીરા ભગત અને નિરાંત મહારાજનો 15 થી સત્સંગ હાલતો હોય ને નિરાંત મહારાજની એક દી એને એમ થયું કે મારે સત્ય વસ્તુ જાણવી છે. નિરાંત મહારાજ તો ભેહું સારતા હતા. નરપતસિંહ ગોહિલ એનું નામ હતું. પૂછ્યું તો ભાઈ ભેહું સારવા ગયા છે. બાપુ સાહેબ ગાયકવાડી ઘોડા ઉપર આવ્યા અને જાય છે. ભર બપોરે બોધ આપ્યો. કેવા આપ્યો? આમાં તો કઈ તરસ્યો માણસ હોય ને કે કાલ કુવો ખોદી થોડો મેળાવે. એ પાણી તો ઓલું કુવો ખોદાય ને ઓલું પાણી ને કાંઈ મરી જાય માણસ. બે માંથી એક થાય ને. પણ એને એમ ચૂક તરસ્યો બહુ છે. ભર બપોરે પાઈ દીધું પાણી. એ કે ભાઈ ગાદી ક્યાં કરી? તો ઘોડાનું જીન હતું, જીન ઉપર સમજાય. ત્યાં એક કપાસના ફૂલ ઉપર સમજાવી દીધું. લાઈટ થઈ ગઈ. જાઓ હવે તમે રાજના ગુરુ કહેવાઓ. આ સોનાનો તોડો આપ્યો ને ઘોડો, એ તમે ગમે ત્યાં ફરી શકો. નિરાંત બાપુ કે ભાઈ મારે શું કરવું? મને તો શું એમાં મજા છે? તને એમ છે કે રાજા થાય તો મજા છે ને આ હોય? હું તો ત્યાં બરાબર છું. કે ત્યારે બાપુ સાહેબ ને લાગી તો ખરી, પણ રાણીઓ પછી કે બાપુ બગડ્યા લેજો. જાણી અને હાહરવેલમાં ખબર પડી એટલે ફરિયાદ આવી કે તમે બગડ્યા. તો ભાઈ હું કઈ બગડ્યો નથી. કે તો કા રાણીઓ બધા તમારી ફરિયાદ કરે છે. કેમ? તો ભાઈ એને હું કઈ દુખી કરતો? પૂછો નહીં કઈ દુખી કર્યા. છતાં જો ન સમજાય ને કઈ હું દુખી કરતો હોય તો આવી શકે છે તમારે ત્યાં. ઓલા થઈ ગયા કે ભાઈ કઈ કીધા જેવું. અમે બગડ્યા લેજો. જાણી કળેલાના સંગ થકી જુવાર બગડી થઈ પડી ધૂળમાન થઈ ગઈ. ધાણી એની મટી ગઈ ઉગવાની એંધાણી. તમે બાપુ બગડ્યા તો મેં એવા બગડ્યા. અમારે મટી ગઈ કરમની કહાણી. કર્મની કહાણી મટી ગઈ. કર્મની ઝાડમાંથી કોઈ મુક્ત ન કરી શકે. અત્યારે અમને કર્મમાંથી મુક્ત થયા છે. અમે કરજમાંથી મુક્ત થયા છે. બાપુ સાહેબ કે હું રાજા છું એટલે તમને એમ લાગે કરજ નથી, પણ હું જન્મથી કરજમાં હતો. પણ મારા સદગુરુએ મને કરજમાંથી મુક્ત કર્યો. હવે મારે કોઈ કર્મ મને અડી શકે નહીં. પછી એને કીધું વાણીની અંદર, સેતે તો સેતાવું તું ને રે પામર પ્રાણી. સેતે તો છેતાવું તું ને રે પામર પ્રાણી. સાને કહે છે મારું રે અહીંયા નથી કાંઈ તારું રે. શાને કહે છે મારું રે અહીંયા નથી કાંઈ તારું. માખીએ મદ ભેળું કીધું ન ખાધું ન ખાવા દીધું. માખીએ મદ ભેળું કીધું ન ખાધું નવ ખાવા દીધું. લૂંટનારે લૂંટી લીધું રે પામર પ્રાણી. લૂંટનારે લૂંટી લીધું રે પામર પ્રાણી. છે તે તો સેતા
તાવું તું ને રે પામર પ્રાણી છે તે તો ચેતાવું તું ને રે પામર પ્રાણી ખોડા માતી ધન ખોયું ધૂળ થી કપાળ દોયું ખોળામાંથી ધન ખોયું ધૂળથી કપાળ ધોયું જોર પાણું તારું જોયું રે પામર પ્રાણી જોર પાણું તારું જોયું રે પામર પ્રાણી હજી તારા હાથમાં બાજી કરી લે સાહેબને રાજી હજી તારા હાથમાં બાજી કરી લે સાહેબને રાજી ઊંડી તારી થાય તાજી રે પામર પ્રાણી ઊંડી તારી થાય તાજી રે પામર પ્રાણી દેહ માંથી ગયા પછી એનો તું માલિક નથી દેહમાંથી ગયા પછી તેનો તું માલિક નથી બાપુ દાસ કહે કથી રે પામર પ્રાણી બાપુ દાસ કહે કથી રે પામર પ્રાણી છે તે તો છે તાવું તું ને રે પામર પ્રાણી છે તે તો ચેતાવું તું ને રે પામર પ્રાણી કહી દીધું શેતે તો શેતાવું તને બસ પામર પ્રાણી કેવું ક્યારે આ દેહ પડી જાય નક્કી પામર કાયા કેવો છે પાણીનો પરપોટો છે ક્યારે ફૂટે એ કહી શકાય હા આપણે કહીએ કાંઈ હતું શેતે તો શેતાવું તને પામર પ્રાણી સાને કહે છે મારું મારું આય નથી કાંઈ કાંઈ તમારું ને મારું નહીં કોને ખબર આ પરમાત્મા એ કેવી બાજીગર નાખ્યો બાજીગરનો બાજીગર છે એને બધાને એવા ભારમાં નાખી દીધા ને છેલ્લે ખબર છે કાંઈ ચોકીદાર નથી રાખ્યો કોઈ કઈ લઈ જવાનો મેં જોયું ને મને ખબર પડી કે આના જેવો કોઈ બાજીગર નથી એટલે માયાપતિ કહેવાય ઓલા રાવણના બધા રાક્ષસો લડવા આવે ને માયાવી હતા પણ માયાવી પણ આ માયાપતિને કઈ રીતે જીતી શકે એ બધા હતા માયાવી આ માયાપતિ હતા આને જીતી શકાય આની કળાને ન કરી શકે કોઈ શાને કહે છે કાંઈ આપણું નહીં હે મારું મારું આ કઈ નથી તારું અંતકાળે રહેશે ન્યારું ઓ બ્રાહ્મણ અંતકાળે બધું સેટું થઈ જાય બરાબર તપાસ કરવાની છે કે ઓહો આમાં મારું મારું કરું છું છે હું જનક રાજાને કીધું તારું હોય દાનમાં આપું તો કે હું હાથી દાનમાં આપું હાથી તમારાથી બને કે આ ઘોડા તમારાથી તારું હોય દાનમાં કે પૃથ્વી તારાથી બને પાણી તે તારાથી બને રાધા કરી કે
તો તારું હું તો કાંઈ નથી કે તો તારું ઘમંડ છે આપી દે, બીજું કઈ દેવું? હા, શીશ આપી દીધું, કાંઈ નો રહેવા દીધું આની અંદર. શાને કહે છે મારું મારું, અહીંયા કાંઈ નથી તારું. જો આની અંદર આપણે છૂટવું હોય ને તો આમ સરળ છે પાછું. હા, કાંઈ આપણું નથી. એક રહીએ છે એની નગરીની અંદર હું, એટલે કબીર સાહેબને સમજાણું, એટલે કહે છે કે હમ પંખી પરદેશી મુસાફિર આયે હે સેલાની, રેવું તમારી નગરી મેં જબલગ હે દાના. આ તો મને એમ થાય મારે હાથ પેટી રહેવું, એમ નથી. જબલગ હે દાના પાણી, દાણા પાણી છે ત્યાં સુધી. હમ પંખી પરદેશી મુસાફિર આયે હે સેલાની, રેવું તમારી નગરીમાં જબલગ હે દાના પાણી. જબલગ દાણા પાણી છે ત્યાં સુધી રહેવું છે. માખીએ મધ ભેળું કર્યું, નો ખાધું નો ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું પામર પ્રાણી. હા, લૂંટનારા લૂંટી લે આની અંદર. એટલે મહાપુરુષો કહે છે કે આ સત્ય વસ્તુ મળી, ધન મળ્યું, એનો સદુપયોગ જેને આવડી ગયો એ જીવનમાં ધન ભાગી છે, એ બળ ભાગી છે. નકર આ ક્યાં લૂંટાઈ જાય નક્કી. તમે જો આ 3 પ્રકારની ભૌતિક પીડા આવે. કા તમારી એવી વાવાઝોડું આવે તો લઈ જાય, કે ઓલું આ હોનારત આવે. કારણ કે મહાપુરુષોનો મત એવો છે કે જે આપણે કમાઈએ ને તે અમુક ટકા ભાગ કાઢવો પડે. નકર 3 એટલે આપણે 3 વખત બોલવું પડે, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. નકર કોઈ પણ બાને લઈ જાય. માખીએ મધ ભેળું કીધું નો ખાધું, ખાવા દીધું લૂંટનારે લૂંટી લીધું પામર. ખોડામાંથી ધન ખોયું. ક્યાં ધન ખોયું? હા, ધન એટલે આત્મ ધન તમારી પાસે છે. તમારી પાસે કોઈ છીનવી ન શકે, કોઈ લઈ ન શકે, કોઈ ચોરી ન કરી શકે, એવું ધન તમારી પાસે. ખોડામાં ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું. જોગપણું તારું જોયું રે પામર. જોયું કે કેટલું જોર છે, કેટલો ઊંચા તુસીમાં ગયો, બધું કર્યું, એટલું બધી ઇમેજ ની અંદર ગયો. પણ એક સમય એવો આવ્યો કે આખો માણસ ઢીલો પડી ગયો. તા સમય પૂરો થઈ ગયો. જોર પણ તારું જોયું રે પામર પ્રાણી. હજી તારા હાથમાં બાજી છે. મનુષ્ય દેહ કરીને આપણી અંદર બધું કામ કરતું હોય ત્યાં સુધી હાથમાં બાજી, પછી કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, પછી આપણા હાથમાં બાજી. હજી તારા હાથમાં બાજીઓ કરી લે સાહેબ ને રાજી. ઊંડી તારી થાય તાજી ઓ પામર પ્રાણી. ઊંડી તાજી થાય. ઊંડી છે કેવી છે? હા, બરાબર. જો આનો અંદર તપાસ કરશું એટલે ખબર પડીશ કે ઓહો, મહાપુરુષોએ હું મોતી આપ્યા છે. આ દેહ માંથી ગયા પછી તમે માલિક નથી આ દેહના. જો આ દેહ માંથી જેવો પ્રાણ નીકળી જાય, આ બધાય સહારા વયા જાય, છેલ્લે પ્રાણ નીકળી જાય પછી કાંઈ. દેહ માંથી ગયા પછી તું આનો માલિક. પછી આને આપણે કઈક હવે અરે મને હંસા રોકાઈ જાય આજની રાત, એટલે પણ 80 વર્ષ રોકાણા, એક રાતમાં હું કહેશી હવે આ કઈ રોકાય. પણ જયારે એને ખબર પડી દેહ માંથી ગયા પછી એનો માલિક, પાતો હયાતીમાં તું આ કામ કરી લે. તારો દેહ બરાબર હાલે છે, તારી અંદર બધું છે. જો તને આ સત સમજણ આવી જાય, અને કેટલું સદગુરુએ સીધો રસ્તો બતાવ્યો છે, સરળમાં સરળ રસ્તો સદગુરુએ બતાવ્યો છે. પછી આની અંદરથી 3 વસ્તુ નીકળી જાય, વ્યસન ફેશન ને હરીફાઈ, એટલે જીવનમાં તમારે કાંઈ મોંઘવારી નથી નડે. 3 વસ્તુ બાદ કરવી પડે. 3 વસ્તુ બાદ કરવી પડે. તો વ્યસન ફેશન ને હરીફાઈ નીકળી જાય, જીવન સરળમાં આવી જાય, સાદગીમાં આવી જાય. એટલા કાંઈ માથાકૂટ ભજન કરવું હોય ને જીવન સાદું બનાવવું પડશે. હું બનાવું સીધું, સાદું ને સરળ. હાલશે ચાલશે ને આ બધા સૂત્ર આવી જાય અંદર. હું જયારે આ છે ને રાજા આવેલો જતો ને રાજા, પછી એને પ્રધાન ને કોઈ લાવવા ન પડે, એ બધા ભેગા આવે. એમ આતમ રાજા જો સધાઈ ગયો ને એટલે પછી ઓલું આ બધા એની હારે આવે, એની હારે રહેવું જ પડે. શાંતિ ને પ્રેમ ને દયા સરળતા બધા આવશે. પણ ઓલાને તમે પકડીને લેવા જાઓ તો આ સટકી જાય. પણ એક રાજા સતાઈ જાવો, એ રાજા પાછો કઈ નજર નો નાખે હોય, સીધો આયલો જતો હોય. ઓલા પ્રધાન ને બધા આમાં માલાતા હોય.
રાજા સતાઈ જવો જોઈએ. એમ આત્મ રાજા, તમે રાજાના પણ રાજા છો એમ કહેવા માંગુ છું. તમારી અંદર બેઠો છે એ રાજાનો પણ રાજા છે. આપણને શું થાય કે આપણે એમ થોડું હોય, આપણે દેહ ઉપર ના નજર જાય. હું દેહ તો પણ આમ એટલે પણ તમે કઈક અલગ વસ્તુ જ પડી છે અંદર. હા, હું અલગ, પરમાત્મા અલગ, બે છે. ગંગા સતી કીધું આ અંતર ભાંગે નહીં ત્યાં સુધી ઉભરો ન આવે પાનભાઈ. તમારું પરમાત્માનું અંતર કોઈ સત્પુરુષ ભાંગી નાખે નગર ભાંગી શકે નહીં. તમે અલગ, પરમાત્મા અલગ, એલા એમ નથી. તમે પરમાત્માની એટલે ગંગા સતીને કેવું પડ્યું અંતર ભાંગે નહીં ત્યાં સુધી ઉભરો ન આવે પાનભાઈ. ત્યાં સુધી તમને આનંદનો ઉભરો ન આવે, ન થાય હાસે હાસી. હાસે હાસી જેમ જેમ હાસે હાસી વાત શું કામ ન થાય ખબર? તમે કયો ગમે પણ એ તો એને અનુરૂપ મન આવે એમ જ સાંભળે. એટલે તમે ગમે એમ બોલો અહીંથી, પણ એ તો એના ઓલા મનના જાળામાં છે કે એના રૂપ અર્થ કરીને સાંભળે. જે આત્માથી આત્માનું શ્રવણ થતું. હીરો હીરો ટેલવાએ કીધું હીરે હીરો વિંધાશે. કેવો વિંધાશે? હીરાને આપણે ઓલા ઘાટ કરતાથી ખબર છે, હીરો હીરા જ આયરે લડાવવો પડે, બીજું હાલે. જેમ હીરો હીરાથી વિંધાશે, હીરો હીરાથી આત્માથી આત્માનો થાપો. પણ ઓલા ગયણા આડા એટલા બધી પડ્યા છે ને, એટલે ગમે એમ કરે પણ એમાં જડામાં ગળાય 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 અપ્રોક્ષમાં જઈ શકતો. વાયા 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 ત્યાં કરે. જેમ છે એમ શ્રવણ કરતો. બાકી આને શ્રવણ કાફી છે. એટલે બરાબર આપણે તપાસ જ કરવાની છે કે છે હું આની અંદર. વસ્તુ અમોલક પડી છે જેનો મોલ તોલ કે માપ કરી શકીએ ને. આ વારે વારે અવસર મળે એવો નથી. અને ત્યારે આપણને રમાબેન કેવું થાય આની અંદર જીવનની અંદર તમને જ પ્રમાણ મળે. ખાલી સત્ય વસ્તુ તો છે. પછી તમને આની લત લાગી જાય. લત લાગી જાય એટલે કેવું થાય ખબર છે? જેવા તમે નવરા પડો ને એમાં તમે તમારામાં જ આવો. હાલો દાખલા તરીકે આપણે આમાં બધે છે એટલે થોડાક વીટોળાઈ જાય, સ્વાભાવિક છે. પણ તમે તરત જ એમાંથી સમયનો બસાવ કરી લો. બસાઈ કરીને તરત તમારામાં ડૂબકી મારો. આ કળા સમજાઈ જાય. મન ઓલું બ્રેક નહોતું મારવા દેતું ને ત્યાં તમારા પાસે બ્રેક આવી જાય. અને મનનો આતરો છે ને એમાં તમે તોડો. બુદ્ધિને થોડીક નવરી પડવા દો તો જ ખ્યાલ પડે ને. સતત આપણે એની આરે સંગી થઈ જાય. હું થોડોક આતરો રાખીને એમાં ડૂબકી મારતા થઈ જાય એટલે તમને તમારો અભ્યાસ લાગી જાય. પછી તમને બીજો અભ્યાસ ગમે. પૂરણનો અભ્યાસ લાગી જાય. એને ગંગા સતી કરવું પડે નહીં, કાંઈ કરવું ન પડે. તમારામાં રહેતા શીખી ગયા. આ સદગુરુએ આપણને રહેતા શીખવાડ્યા છે. એ રહેતા શીખી ગયા પછી તમને કોઈ અહીંથી લઈ જઈ ન શકે. તો જમણા આવશે લઈ શું જા આમાંથી? ઈ તપાસ તમે કરી શકો કે આમાં બધા જમ જમ કરે છે હું ઘર જ ખાલી છે તો કોને લઈ જાય? આ બરાબર તપાસ કરવાનો છે. કોક હોય તો લઈ જાય ને આની અંદરથી. જમણા જ આવે, નિરાશા. સદગુરુએ લખી પરવાના મોકલે પછી રોકી શકે નહીં દરવાની. આ તો મારા ગુરુજીની ગતિ નો જાણી બધું પાણી. ગુરુજીની ગતિ જાણી લીધી. તમને કોઈ રોકી શકે, કોઈ તમને લઈ જઈ શકે, કોઈ આની અંદર તો ખેંચીને લઈ જાય. આ સદગુરુનો બોધ જેને ઠેરાઈ ગયો, એને કલજાની અંદર ઉતરી ગયો, એનું જીવન ધન્ય બની જાય. એટલે કેવું પડ્યું, ધન્ય રે કમાયું જેને સદગુરુ મળ્યા, સફળ જન્મ પીર હાદુર ને કે દેવીદાસ મળ્યા. ધન્ય રે કમાયું જેને સદગુરુ મળ્યા. ધન્ય કમાય છે જેને સદગુરુ મળી ગયા, જેને સત સમજણ મળી ગઈ. અને જીવનની અંદર જો ઠંડક થઈ હોય તો એ બળભાગી છે. આ કડી કાળની અંદર પણ બળભાગી છે. જગત ભળકે બળતું હોય તમને અડી શકે. તમે શું છે કે તમે એની હોરામાં આવી ગયા. હવે તમને કોઈ વસ્તુ અડી શકે. તમે ત્રિવિધિનો તાપે તમને અડી શકે. તમે એનાથી બહાર આવી ગયા. આ મોટામાં મોટો પરસો છે. એટલે બીજો પરસો ન ગોતો. તમે બધાયથી પરસો એ મોટામાં મોટો પરસો નહીં. તમને કોઈ વસ્તુ અડી ન શકે. એ પરસો કોઈને દેખો, કોક જ વિરલા કરે. કરે કે નહીં? કૃષ્ણ ભગવાને કે પરસો પૂર્યો? રામે પૂર્યો? ન પૂરે. આ પરસો જોઈ ગયા. તમે બધાયથી પર છો. કેવા છો? બધાયથી પર. હવે તમને કોઈ અહીંથી લઈ જઈ શકે. ઈ પરસો જેને જાણી ગયો,
હા, એ કોઈના કડામાં આવે, નાની નાની વાતમાં જાય જ નહીં. એ તો જેમ ઘટે છે એને ઘટવા દે. તમે જો કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન, બુદ્ધ, મહાવીર, એમાં તમને કઈ બહુ પરસા પરસું નહીં આવે, કારણ કે પૂરણ પુરુષોત્તમ હતા. પછી બીજા બધામાં થોડું ઘણું આવ્યું, બધામાં પછી થોડુંક ભેળવેલું હોય, બાકી એમાં ન આવે. જે પ્રકૃતિના જે નિયમ હાલે છે એમાં જ હાલવા દે. પરમાત્મા એ ખબર પડે છે, સમય થાય એટલે દેહ પડે છે. કદાચ ન પડતા હોત તો એ પણ તમને વરદાન છે, એ પણ તમને ખબર પડી જાય. નકાર પીડા કેવડી થાય? હે, આ બધું એ બરાબર જ ગોઠવું છે. એમાં તમે આમ તેમ કાંઈ કરી શકો. એને છે ને દુઃખ આવે એમાંય આનંદ આવે કે એ બરાબર છે, હોવું જ જોઈએ. 60 વર્ષે વાળ ધોરા ન થાય તો હું કાળા થાય? એમાંય આનંદ આવે, કારા ધોરા જ છે. નકર ઓલો બેઠો બેઠો અફસોસ કરે, કારા ધોરા થઈ ગયા. પણ એ 60 વર્ષે તો એ જ થાય ને. પછી 70 વર્ષે દાંત પડે, તો એ દાંત ન પડે તો શું કરે? તો આપણી જઠરા તાલમાં ન હોય ને એટલે દાંત પડી જાય કે આ બરોબર બધું હજી એનું એ ખાતા કરશે ને તો જઠરા તાલ નથી, એ ગુમાવી દે. આનો જઠરાગ્નિ નબળો પડ્યો છે. એટલે પરમાત્માએ બરાબર સંકેત આપ્યો છે. તમને ખબર પડી જાય કે ઓ એ બાજીગરે જે ખ્યાલ રહીશો છે બરાબર જ છે. તમને એમાંય મજા આવે. દેહ પડે એમાંય મજા આવે કે હા, એ પડી જ જાય ને. એ બીજું તો શું થાય? હવે આનું મકાન તમારું આ જૂનું હોય, પાડો નહીં કરો હું, એમ છે બધું. પછી તમને હરખ શોખ જેવું કઈ બસે? આ તમને મને ખુદ પ્રમાણ આવે. આ સદગુરુની વાત છે. દેહ ન પડે એવું નહીં, દેહ પડે એમાં આનંદ આવે. દાંત પડે એમાંય આનંદ આવે. બુઢાપો આવે એનોય આનંદ છે કે હા, બુઢાપો આવ્યો, બધું જોયું, પણ બુઢાપો તો નહોતો જોયો, આજે એને તો જોતો જાવ બુઢાપામાં શું થાય. આ સદગુરુનો બોધ છે. તમારામાંથી કાયરતા બધી ખરી પડે. જેમ સેમ તમે દર્શન કરી શકો એનું. હા, એટલે સદગુરુનો બોધ અમૂલક છે. અમૂલક વસ્તુ મળી છે, આનો મોલ તોલ કે માપ કરી શકાય નહીં. આમાં જેટલું જીવનની અંદર ઊંડા જાહું ને એટલા મોતી આવે એવા છે. સદગુરુ મહારાજ.